नमस्कार बच्चों, कक्षा 7 के हिंदी विषय में एकम 2 तक का हमने अभ्यास कर लिया है। अभी हम एकम 3 जिसका नाम है कुत्ते की वफादारी, उनका अभ्यास करेंगे। एकम के लेखक है लल्लू भाई रबारी, जिन्होंने ये पाठ है वो लिखा है, ये कहानी है वो लिखी है। अभी हम कहानी है वो समझते हैं। कहानी समझते समझते हमें जो शब्द कठिन लगता है उन कठिन शब्द के नीचे मैं गुजराती में उसका अनुवाद करूँगी, वो साथ साथ में हम अंडरलाइन करके यानी कि नीचे लाइन करके पुस्तक में लिखते जाएंगे। पुराने ज़माने में व्यापार का सामान लाने ले जाने का काम बंजारे करते थे, यानी कि यहाँ पे क्या कहना चाह रहे हैं कि जूना जमानाમાં વેપારનો સામાન લાવવા લઈ જવાનું કામ છે એ વણજારા કરતા હતા। એક બંજારા था એટલે કે એક વણજારો હતો। वह अपने ऊँटों पर घावों का माल सामान लादकर शहरों में ले जाता था और वहाँ से मिश्री, गुड़, मसाले आदि भरकर गाँवों तक ले आता था। એટલે કે તે પોતાના ઊંટ પર ગામડાનો માલ સામાન શહેરોમાં લઈ જતો અને ત્યાંથી ખાંડ, ગોળ, મસાલા વગેરે ભરીને ગામડામાં લઈ આવતો। लाखों का व्यापार था उसका, इसलिए लोग उसे लाखा बंजारा कहते थे। એટલે કે અહીં શું કહેવા માંગે છે, તે જે વણજારો હતો તે લાખોનો વ્યાપાર કરતો હતો, એટલે લોકો તેને લાખો વણજારોના નામથી ઓળખતા હતા। लाखा के पास एक सुंदर कुत्ता था। कुत्ता बड़ा वफादार था। જે રીતે એની સાથે ઊંટ હતો, ઊંટો ઉપર તે સામાન લાદીને લઈ જતો, તે જ રીતે એની સાથે એક કૂતરો હતો। તે કૂતરો ખૂબ સુંદર હતો, સાથે સાથે એ સુંદરતાની સાથે કેવો હતો, વફાદાર હતો। रात को वह बंजारे के पड़ाव की रखवाली करता था। अगर चोर लुटेरे पड़ाव की तरफ आते दिखाई देते थे तो कुत्ता भौंक भौंक कर उन्हें दूर भगा देता था। એટલે કે જ્યારે લાખો વણજારો લાખોનો વેપાર કરતો તો રસ્તામાં જતાં જ્યાં રાત પડે ત્યાં પડાવ એટલે કે ત્યાં એ રોકાઈ જાય, તો જેનો કૂતરો હતો એ કેવો વફાદાર હતો, તો જ્યાં રોકાય ત્યાં કોઈ ચોર લૂંટેરા આવે એટલે એને પોતાની તરફ આવવા જ ન દે અને ભસીને એને દૂર ભગાડી દેતો હતો। इसलिए बंजारा अपने कुत्ते की वफादारी से बहुत खुश था। એટલે કે વણજારો છે પોતાની કૂતરાની વફાદારી જોઈ અને એનાથી ખૂબ खुश થતો હતો। एक बार बंजारा व्यापार में मार खा गया और रुपयों की ज़रूरत आ पड़ी। वह राधनपुर के एक सेठ के पास पहुंचा। उसने अपनी बात बताई। હવે બાળકો એકવાર શું થાય છે, તો વણજારો છે એને પોતાના વ્યાપારમાં ખોટ જાય છે, એટલે કે નુકસાન થાય છે। માર ખા ગયા का अर्थ क्या होता है, नुकसान हो जाना। ધંધામાં ખોટ આવવાના કારણે તેને રૂપિયાની જરૂર પડી, એટલે તે શું કરે છે, તો એક રાધનપુરના શેઠ પાસે જાય છે અને શેઠને પોતાના નુકસાનની વાત કરે છે। એટલે બંને વચ્ચે સંવાદ થાય છે। सेठ ने कहा, रुपये तो मैं दे दूंगा, मगर उसके बदले में तुम क्या गिरवी रखोगे? सेठे कह્યું, રૂપિયા તો હું આપીશ, પરંતુ તેના બદલામાં તું શું ગીરવી રાખીશ? એટલે કે રૂપિયા તું જ્યાં સુધી મને પાછા ન આપે ત્યાં સુધી તારી કોઈ પણ વસ્તુ છે મારી પાસે મૂકી જા, જેના કારણે અગર તું રૂપિયા ન આપે તો હું તને પકડી શકું। એટલે વણજારો એ સમય કહે છે, सेठ जी मेरे पास फूटी कोड़ी भी नहीं है, मैंने व्यापार में सब कुछ खो दिया है। फूटी कोड़ी न होना एनो अर्थ थाय एनी पासे एक पण पैसो नहीं, एटले लाखो छे ए सेठजीने कहे छे, सेठजी मारी पासे फूटी कोड़ी पण नहीं, मैं वेपार में बधुं ज खोई दीधुं छे। मेरी ज़बान पर विश्वास रखें और मुझे रुपये दे दीजिए, मैं आपकी पूरी रकम सूद समेत 1 साल में ही चुका दूंगा। वणजारो छे ए आजीजी करता कहे छे कि सेठजी
મારા વચન પર તમે વિશ્વાસ રાખો અને મને રૂપિયા આપો. હું આપની પૂરેપૂરી રકમ છે એ વ્યાજ સાથે 1 જ વર્ષમાં ચૂકવી દઈશ. इसलिए सेठ जी बोलते हैं कोई बात नहीं, तुम्हारे पास यह कुत्ता है तो तुम इसे ही जमानत के रूप में दे दो. શેઠ બોલ્યા કંઈ વાંધો નહીં, તારી પાસે આ કૂતરો છે તો તું એને જ મારી પાસે જામીન તરીકે એટલે કે गिरवी મૂકી જા. जब तुम सारे रुपये लौटा दोगे तब मैं भी कुत्ता तुम्हें वापस दे दूंगा. એટલે કે જ્યારે તું મને પૂરી રકમ છે મારી પાછી આપી દઈશ ત્યારે હું પણ તને કૂતરો છે એ પાછો આપી દઈશ. बंजारे को दुख तो बहुत हुआ अपने कुत्ते को देने में, मगर कोई चारा नहीं था, रुपये लेकर वह चला गया. એટલે શું કહેવા માંગે છે કે જે વણઝારો હતો તેને પોતાનો વફાદાર કૂતરો છે એને છોડતા ખૂબ દુઃખ થયું, પણ એની સિવાય એની પાસે કોઈ બી ચારા યાની કે એક પણ ઉપાય નહોતો, એટલે પૈસા લઈ અને દુઃખ સાથે ત્યાંથી ચાલ્યો જાય છે. હવે તેમાં ને તેમાં કેટલાય દિવસો વીતી જાય છે. कुछ दिन बीते. एक बार सेठ के यहाँ चोरी हुई. कुत्ते ने चोरों का पीछा किया. કેટલાક દિવસ પછી શું થાય છે તો શેઠના ઘરે ચોરી થઈ જાય છે અને કૂતરો છે એ ચોરની પાછળ પીછો કરે છે. दूर जंगल में जाकर चोरों ने सारा माल सामान जमीन में गाड़ दिया और वहाँ से 9-11 हो गए. એ દૂર જંગલમાં જઈ અને બધો સામાન છે ચોરો શું કરે છે જમીન ખોદી અને અંદર દાટી દે છે. वहाँ से 9-11 हो गए. 9-11 हो गए का मुहावरे का अर्थ क्या होता है, वहाँ से भाग गए એટલે કે ત્યાંથી ચાલ્યા ગયા. कुत्ता वहाँ भौंक भौंक कर सेठ को बताने लगा कि लुटेरे आपकी दुकान को तोड़कर माल उठा ले गए हैं. કૂતરો જે હતો એ ખૂબ વફાદાર હતો, જે રીતે પોતાના વણઝારો માલિક છે એની વફાદારી કરતો એ જ રીતે શેઠની પણ વફાદારી કરે છે અને ભસીને શેઠને કહે છે કે લૂંટારો તમારી દુકાન તોડી અને માલ ઉપાડી ગયા છે. सेठ तो हक्का बक्का ही रह गए. कुत्ता सेठ की धोती पकड़कर आगे खींचने लगा. એટલે શું કહે છે હક્કા બક્કા એટલે કે શેઠ છે એ કૂતરાની વાત સાંભળી અને એકદમ સ્તબ્ધ થઈ ગયા અને કૂતરો છે તેનું ધોતિયું ખેંચવા લાગે છે. सेठ कुत्ते के पीछे पीछे चलने लगे. जहाँ चोरों ने माल छिपाया था वहाँ जाकर कुत्ता अपने पैरों से मिट्टी खोदने लगा. શેઠ કૂતરાની પાછળ ચાલવા લાગ્યા. જ્યાં ચોરોએ માલ સામાન સંતાડ્યો હતો ત્યાં જઈને કૂતરો પોતાના પગથી માટી ખોદવા લાગ્યો. थोड़ी ही खोदने पर सब सामान निकल आया. सेठ की खुशी का कोई पार नहीं था. वह कुत्ते को प्रेम से थपथपाने लगा. એટલે થોડું ખોદતા જ બધો સામાન બહાર દેખાવા લાગ્યો. શેઠના આનંદનો પાર નહોતો. તે કૂતરાને પ્રેમથી થબાડવા લાગ્યા એટલે કે પ્રેમ કરવા લાગ્યા થપથબાવીને. कुत्ते की वफादारी पर वह मुग्ध हो गया. એટલે કે શેઠ છે કૂતરાની વફાદારી પર પ્રસન્ન થઈ ગયા, એકદમ આશ્ચર્યચकित થઈ ગયા. घर जाकर उसने एक चिट्ठी लिखकर कुत्ते के गले के पट्टे में बांधकर कहा. એટલે કે ઘરે જઈ અને એક ચિઠ્ઠી લખે છે અને કૂતરાના ગળાના પટ્ટો છે એમાં બાંધે છે અને કહે છે कुत्ते भाई जाओ तुम अपने मालिक लाखा बंजारा के पास, तुम मुक्त हो. એટલે કે કૂતરા ભાઈ જાઓ તમે તમારા માલિક લાખા વણઝારા પાસે પાછા જાઓ, હું તમને મુક્ત કરું છું. कुत्ता खुश हो गया और अपने मालिक से मिलने के लिए जल्दी जल्दी भागने लगा. એટલે કૂતરો છે એ શેઠના ગળામાં ચિઠ્ઠી નાખે છે અને મુક્ત કરે છે એટલે ખૂબ ખુશ થઈ જાય છે અને જલ્દી પોતાના માલિક પાસે જવા માટે ભાગે છે. दूसरी तरफ क्या हुआ, इधर लाखा ने भी व्यापार में खूब रुपया कमाया. वह सेठ को उसकी रकम वापस करने के लिए उसी रास्ते से आ रहा था. બીજી બાજુ શું થાય છે તો જે લાખો વણઝારો છે ખૂબ રૂપિયા કમાય છે અને શેઠને એની રકમ છે પાછી આપવા માટે એ જ રસ્તા ઉપર એ જાય છે.
उसने दूर से अपने कुत्ते को अपनी ओर आते हुए देखा। वह नाराज हो गया, सोचने लगा कि कुत्ते ने मेरी जबान काट ली है, उसने बेवफाई की है। તેણે દૂરથી પોતાના કૂતરાને પોતાની તરફ આવતો જોયો। તે નારાજ થઈ ગયો। તે વિચારવા લાગ્યો કે કૂતરાએ મારા વચનનું ભંગ કર્યો, બેવફાઈ કરી, એટલે કે મારી સાથે એણે વિશ્વાસઘાત કર્યો। अब मैं सेठ को क्या मुँह दिखाऊंगा? उसने आव देखा न ताव, बस कुत्ते के माथे पर लाठी का प्रहार कर दिया। कुत्ता बेहोश होकर गिर पड़ा। लाखा ने देखा कि कुत्ते के गले में एक चिट्ठी है, वो लटकी हुई है। એટલે કે હવે હું શેઠને શું મોં બતાવીશ? તેણે સમજ્યા વિચાર્યા વિના કૂતરાના માથા પર લાઠીનો એટલે કે લાકડીનો પ્રહાર કરી દીધો। કૂતરો બેહોશ થઈ અને નીચે પડી ગયો। લાખાએ જોયું કે કૂતરાના ગળાના પટ્ટામાં એક ચિઠ્ઠી બાંધેલી હતી। તેણે તે ખોલીને વાંચી। લખેલું હતું કે लाखा, तुम्हारे कुत्ते ने मुझे सूद समेत रुपये लौटा दिए हैं, अतः कुत्ते को मैं मुक्त करता हूँ। એટલે કે લાખા, તારા કૂતરાએ મને વ્યાજ સહિત રૂપિયા પાછા આપી દીધા છે, આથી કૂતરાને હું મુક્ત કરું છું। उसके बाद लिखा हुआ था, उसने मेरे घर चोरी किए गए माल सामान को वापस दिलवा दिया है, खुश होकर मैंने स्वयं इसे मुक्त किया है। એટલે કે તેણે મારા ઘરેથી ચોરાઈ ગયેલો માલ સામાન પાછો અપાવી દીધો છે, ખુશ થઈને મેં જાતે જ તેને મુક્ત કર્યો છે। લાખા તો ચકિત હો ગયા, વહ ચિલ્લાને લગા, એટલે કે લાખો તો સ્તબ્ધ થઈ ગયો અને તે ચીસ પાડીને કહેવા લાગ્યો, હાય યહ મેને ક્યા કર દિયા, હાય યહ મેને ક્યા કર દિયા, એટલે કે હાય રે, મેં આ શું કરી નાખ્યું, શું કરી નાખ્યું। उसके बाद वह कुत्ते की शव को अपनी गोदी में लेकर फूट फूट कर रोने लगा, लेकिन अब पछताए होत क्या जब चिड़िया चुग गई खेत। તે કૂતરાના શબને ખોળામાં લઈને જોર જોરથી રડવા લાગ્યો। इसके बाद कहावत है कि अब पछताए होत क्या जब चिड़िया चुग गई खेत, એટલે કે નુકસાન થઈ ગયા પછી પસ્તાવો કરવાનો કોઈ જ અર્થ નથી। કે જે વણઝારો છે એણે કૂતરાને તો મારી નાખ્યો, હવે મરી ગયેલો કૂતરો છે પાછો તો જીવતો થવાનો નથી, એટલે કે હવે પસ્તાવો થાય છે પણ તેનો કોઈ અર્થ નથી। उसने उस वफादार कुत्ते की समाधि बनवाई जो आज भी पाटण जिले के राधनपुर के तालाब के किनारे पर खड़ी है। તેણે તે વફાદાર કૂતરાની સમાધિ બનાવી જે આજે પણ રાધનપુરના તળાવને કિનારે ઊભી છે। આ સમાધિ એટલે શું? તો કોઈ વીર પુરુષો હોય અથવા તો જેમને કોઈ શ્રેષ્ઠ કામ કર્યું હોય અથવા તો પ્રાણી એવા હોય તો એના માટેની એનું સ્મારક બનાવવામાં આવે, તેને સમાધિ કહેવાય। और उस कुत्ते की वफादारी की कथा संसार को सुना रही है, એટલે કે તે સમાધિ છે તે આ વફાદાર કૂતરાની જે કથા છે પૂરા સંસારને સંભળાવી रही છે। इस कथा का भावार्थ क्या है? तो वफादारी का गुण केवल मनुष्यों में नहीं होता, जानवरों में भी होता है। कुत्ता अपनी वफादारी के लिए प्रसिद्ध है। इस पाठ में एक वफादार कुत्ते की कहानी हमने पढ़ी। जो मालिक उसे प्राणों के समान प्यार करता था, उसी के हाथों उसकी मृत्यु हो जाती है। बाद में मालिक को अपने अविवेक पर पछतावा होता है और वह उसकी समाधि बनाकर उनका भूल का प्रायश्चित करता है। हम गृह कार्य के अंदर कठिन जो शब्दार्थ है वो शब्दार्थ पुस्तक में लिखेंगे। साथ में मैं स्वाध्याय पोथी में जो लिखने के लिए प्रश्नों के उत्तर दे रही हूँ वो हमें लिख के भेजने हैं।